ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધાને ગુડ મોર્નિંગ. તો જો સૂર્યોદય પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે. તમે જોઈ શકો છો વાતાવરણ પણ એકદમ મસ્ત છે. આજ તો ફૂલ પણ મસ્ત મજાના ખીલી ઉઠ્યા છે. અહીંથી બધા ફૂલ લઈ લીધા છે. બા થોડા ફૂલ લેવા ગયા છે ભગવાનને ચડાવવા માટે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા આપણે સવારમાં નાસ્તા માટે ચા બાકી કરવા છે. અહીંયા પીવા માટેની ચા પણ મેં રેડી કરી નાખી છે. ચા પણ મેં કરાના પપ્પાને આપી દીધી છે. અહીંયા આપણે બાકીનો લોટ બાંધવો છે, તો મીઠું ને તેલને બધું નાખી દીધું છે. તો અહીંયા ઘરના પપ્પા પણ ચા પીવા બેસી ગયા છે. બેસી ગયા સવારમાં હું ખોઈ બેસી ગયા છે. હા, પાછું ખોઈ મેં ના પાડી હતી ને કાલે. ટાઈમ પાસ કરું છું ને, ખોલી નાખ્યું પાછું. બધી વસ્તુ ખોલી નાખે, ખોલી રિપેરિંગ કરે છે. જો થાય તો કા બા મસ્ત મજાના ફૂલ પણ લઈ આવ્યા છે. સરસ મજાના ફૂલ લઈ આવ્યા છે બા. ચાલો અહીંયા કરણ ને પપ્પા બી નાસ્તો કરવા બેસી ગયા છે. કા કરણ? એ કરણ? હા કરણ, હું કઈ તૈયારી કરસ કે નહીં વાંચવા લખવાની કઈ? હે કરણ? એને પપ્પા આવું જોઈએ હો પાછું. તમારી આવું જોવે પૂછું છું ને. તો ઘડીક વાંચવાનું લઈને બેસે છે, ઘડીક વાંચે, પછી પાછું ગમે પાછું ઘડીક લઈને બેસે, પછી પાછું ઘડીક વાંચે. તો શું કરે ને પપ્પાએ જો ચા ને ભાખરી નાસ્તો કરે બેસી ગયા. કા તો ભાઈ આ જો ભાખરવાડી મગાવે છે. ભાખરવાડી લાવી, જો ભાખરવાડી આપી. ખાઓ ભાખરવાડી બહુ ભાવે. કા હે કરો? હા, તો ચાલો બધા મિત્રો નાસ્તો કરો. ચાલો અહીંયા બાના મસ્ત મજાના દિયાબત્તી પણ થઈ ગયા છે. અને બા થોડો વેસ્ટ આરામ કરવા બેસી ગયા છે. કા બા? ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. બહુ ગરમી થઈ છે. કા પછો હોય એ તો કહું. એટલે બા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધા દર્શકોને મારા જાજાસી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા. બધા દર્શકોના દુઃખના ગજાનંદ ગણપતિ મહારાજ બધા દર્શકો હાલો નાસ્તો કરવા. નાસ્તો બાસ્તો કરી અને પછી બીજું કામ કરીએ. હા, તો ચાલો ભાઈ સરસ મજાના આશીર્વાદ આપ્યા. અહીંયા આપણે નાસ્તો પણ થઈ રહ્યો છે. સરોજબેન શું કરો છો? સરોજબેન રોટલી. છોકરી જો કવરાવે છે મને. હેઠી હતું તરતી ફોન જોતો તો એ લઈને અત્યારે ફોન જોતો તો ફોન નથી જોયો. રાતમાં ફોન નથી જવા દેતી. અત્યારે તો મેં રાખ્યો છે. એ તને જોવે છે ને આમાં છો એટલે ધૂપમાં થઈ ગયો એની માટે પ્લાચી દાળમાં ધૂપમાં થઈ ગયો છે. અહીંયા ચા ને અહીંયા રોટલી. આપણે પપ્પા માટે રોટલી કરી છે ને પ્લાચી. મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો.
ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમ, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ગોળ કેરી અને મિક્સ અથાણાનો લિમિટેડ સ્ટોક હોવાથી તો જલ્દી ને જલ્દી ઓર્ડર કરી દેજો. એ કરો ચશ્મા સાફ કરો સેલા, હું સ્પ્રે છાંટ્યો એમ ને, એ કરો સ્પ્રે. ભાઈ સ્પ્રે છાંટી ને ચશ્મા સાફ કરે છે. કા તે તો સાફ થઈ ગયા. વાહ, ફોટોનો રૂમાલ રાખ્યો છે ભાઈ સ્પેશિયલ. ચશ્મા સાફ કરે છે. તમે જાણો થઈ ગયા. પહેરીને બતાવી દો. એ તો સાફ કરે છે ભાઈ. તો બા ગુડ મોર્નિંગ. મને ગાલો નાસ્તો કરવા બધા ચા રોટલી કેરી. કેમ છે તારી તબિયત સારી? હારી, કેમ છે તમને? તો બા રોટલી ને ચા ને નાસ્તો કરવા બેસી ગયા છે. પ્રાચી દહીં ને ઉપમા ખાય છે. આ પ્રાચી જો દહીં ને ઉપમા ખાય છે. આ કાકા એ નાસ્તો કરવા બેસી ગયા. ક્યાં ને કામ કાકા? 1 મહિના પછી પૂછું છું. રાજુલામાં શરૂ છે. કઈ બાજુ? આનંદનગરમાં શરૂ છે. ઓકે, આપણને તો કઈ ખબર નહોતી કે 1 મહિના પહેલા પૂછ્યું હતું ત્યારે બીજે શરૂ હતું. આ માધવભાઈ તમારે કેવું હાલે ભણવાનું? સારું હાલે છે? ચોળેલું ખાવાનું લાગે, ચા ભાખરી. માસી બેન, પ્રાચી બેન હમણાં રોતી હતી હો ભાઈ. ભૂખ લાગી હતી એને. ભૂખ લાગી હતી, તરસ લાગી, પાણી પીધું પછી ખાય છે. ભૂખી હોય. હા, આને કઈ દૂધ નથી પીવું. એને મનમાં બહુ મોટી થઈ ગઈ કે તીખું ને એવું ખાવું. હમણાં દાદરે છે બે ગઈ હતી ત્યારે વિડીયો નો ઉતાર લેવો તો દાદરે છે બે ગઈ રોવે. બોલો, મારા મમ્મીને જોઈને ને મારી મમ્મી કામ કરે છે ને તો એને જોઈને રોતી હતી આ છોકરી. પેડમાંથી જો તો મોટી થાય. પ્રાચી અને અમારા અંજલીબેન શું કરો છો? કેરી. આ જો ઈ બેન જો મસ્ત કેરી બોલો તો જરાક. ઈ કેરી ગોતી છે, મેળી કે નહીં? એ કોઈ બે મેળી કેરી પણ હજી કાચી છે. અંજલી હે કાચી છે ને, શરમાઈ ગઈ ત્યાં હોય તો. અંજલી આપણે ભણતા હતા, પાછા ભણવામાં બેસી જઈએ અને અહીંયા કરણભાઈ જો મને આટા જ મારતા. એ ખબર નહીં પેપ્સી જ ખાઈ જાય. આવ્યો તે નો નકરી પેપ્સી જ ખાય. 2 મહિના નકરી પેપ્સી. અત્યારે પેન્ડો ખાય, પેલા પેપ્સી ખાય, નકરું કેળું જ ખાવું. ચાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. ઉપર થઈ ગઈ છે અને આપણે જો કપડાં પણ બધું કામકાજ થઈ ગયું છે અને કપડાં પણ સુકાઈ ગયા છે. સૂકવી દીધા છે મશીનમાં. તો આપણે કપડાં પણ સુકાઈ આવી અને આપણે રસોઈ પણ બનાવી છે. રસોઈમાં દીધી દાળનું શાક કરવાનું છે. દાળ ભાત, શાક, રોટલી. પ્રાચી બેન, પ્રાચી જો પગથિયું ઉતરી ગઈ છે. પ્રાચી, એ પ્રાચી, હા મમ્મી કહા પે હે? મમ્મી વાસો ઉઠકે છે, ત્યાં નથી જવું આપણું. હો ચાલ એ મમ્મા આપો. અરે મમ રાજી જો પાછી જો એટલે પકડજો માધવ એને. ચલો મિત્રો, અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે અને દૂધી દાળનું શાક પણ રેડી થાય છે. વઘારી નાખ્યું છે. હવે એને 2-3 સીટી કરવાની છે. કકડે છે શાક ને અહીંયા કરેલા પપ્પા શું કરું? તમે થઈ ગયું રિપેરી? મિક્સર હમું થઈ ગયું? હું નાખું પીન નાખવાની છે કે નાખી દીધી? નાખી હોત દીધી એમને રેડી કરી નાખ્યું. અને તે તો રિપેરિંગ કરી જ નાખવા છે. કા 2 દિવસ કરતા હતા હમું, તો આજે થઈ ગયું છે હમું. મિક્સર હમું થઈ ગયું, બગડી ગયું હતું ને તો થોડું ખમું થઈ ગયું છે. થઈ ગયું છે કે તો બગડી ગયેલું પડ્યું હતું એ આજે રિપેરિંગ કરી નાખ્યું છે. શાક પણ કરી લીધું છે. શાક પણ પાણી નાખીને આપણે કંઈ સીધી કરી નાખીએ. તો ચાલો મિત્રો, આપણું આ તેલ આવી ગયું છે. હવે એમાં નાખીશું થોડીક વઘાણી. પાવભાજી કરવાની છે તો એમાં નાખી થોડીક વઘાણી. ચાલો વઘાણી નાખી. હવે એમાં જે મેં બધું પીસીને રેડી રાખ્યું છે તે આપણે રાખી દઈએ. તો લખાઈ ગયું છે. હવે એને ઘડીક આપણે ગ્રેવીને દરવા દેવાની છે. પછી મેં આ કુકરમાં જે રેડી કરીને રાખ્યું છે તે પછી આપણે બધું બાફેલું સબ્જી બધી નાખી દઈએ એમાં.
તો ભાજીમાં નાખવાનો બધો મસાલો તૈયાર કરી રાખ્યો છે. હળદર છે, પછી લસણવાળી ચટણી, પછી ગરમ મસાલો નાખી દીધો છે, મીઠું નાખી દીધું અને સુધારેલું કટ કરી મેં મરચું લીલું નાખું છું કે છોકરા કહે કે તીખી કરજે મમ્મી, તો તીખી બનાવીએ છીએ થોડી આપણે. તો આપણે એને મિક્સ કરી દઈ, હલાવી નાખી દઈએ. મસ્ત હમણાં કલર પકડી લે છે. તો મસ્ત મજાની ગ્રેવી પકડીને રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈએ સબ્જી બાફેલી. તો આપણી આ મસ્ત મજાની ભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે ફરી કે નહીં લઈને પછી આપણે ગેસ બંધ કરી દઈએ. આપણી ભાજી રેડી થઈ ગઈ છે. તો ચાલો, અહીંયા કરેલના પપ્પા આવી ગયા છે. 11:30 થઈ ગયા છે અત્યારે, અને ચા પીવા બેસી ગયા છે. કેમ ચા પીવા બેસી ગયા ને? તો મિત્રોને કે ચા પીવા હાલો, 11:30 થઈ ગયા છે રાતના. કા અંજલિ શું કરે છે? અંજલિ સાફ કરે છે. બરફની ડીશ છે ને, બરફ જામી ગયો તો એ સાફ કરે છે. તો કરણના પપ્પા ચા પીવે છે. તો આજના માટે એટલું. તો કાલે ફરીથી મળીશું. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.